વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ ફર્સ્ટ બ્લોગ. તો આજે આપણો ફર્સ્ટ બ્લોગ છે. આપણે ફર્સ્ટ બ્લોગથી આજે આપણો બ્લોગ ચાલુ કરીએ છીએ મારા ઘરથી. તો આજે ફર્સ્ટ બ્લોગમાં થોડુંક ઓલું થાય છે, પણ હવે ચાલુ કરી દીધું છે આપણે બ્લોગ બનાવવાનું આજથી. તો બ્લોગ બધા જોજો કેવો છે કેવો નહીં, કમેન્ટમાં અને જણાવજો કે કેવો બ્લોગ બન્યો છે. મિસ્ટેક હોય તો કહેજો કોમેન્ટમાં, તો સુધારા કરવાની ખબર પડે. ને આજે બ્લોગ ચાલુ કર્યો છે મારા ઘરનો. વાગ્યા છે 7:10 કમ છે. આજે ચાલુ કર્યું છે તો હું તમને મારું ઘર બતાવીશ આજે સ્ટાર્ટિંગથી. અહીંયાથી આ છે મેઇન ડોરથી આપણે ચાલુ કરશું. આ છે હોલ, આ છે હોલ. આ રીતનું ટીવી અહીંયા લગાડ્યું છે સામે. અહીંયા કિચન છે. કિચન કંઈક આવું છે. અહીંયા કિચનની બાજુમાં મંદિર અહીંયા લગાડેલું છે. અહીંયા બેડરૂમ છે અંદર. આ બેડરૂમ છે. આપણું ઘરનું નથી, આ તો ભાડાનું ઘરનું છે. ભાડાનું છે. અહીંયા વિન્ડો છે. આ બેડરૂમની વિન્ડો છે. સામે પણ બિલ્ડિંગ છે. બહારનો નજારો 19 ફ્લોર છે. 19મો ફ્લોર. બહારનો નજારો કંઈક આવો દેખાય છે અહીંયાથી. સામે મેટ્રોનો બ્રિજ છે. મેટ્રો સ્ટેશન છે. બહારનો નજારો છે. 19 ફ્લોર છે. 19. આવી છે ભાડાની જગ્યા. અહીંયા બાથરૂમ છે. આ સાઈડ ટોયલેટ છે. અહીંયા પેસેજ છે અહીંયા બહારનો. બહારનો પેસેજ કંઈક આ રીતનો છે. આવું બધું છે અહીંયા મુંબઈમાં. ઘરનું મળવાનું છે. દિવાળી ઉપર મળશે હવે. આ એસઆરએની બિલ્ડિંગ છે. એસઆરએની બિલ્ડિંગમાં રહું છું. એસઆરએનો ફ્લેટ છે. ને દિવાળી ઉપર અમારી ઘરની જગ્યા હતી ટોયટી છે, તો દિવાળી ઉપર એનું પોઝેશન મળશે. એવી રીતના વાતચીત થાય છે. મારી ઢીંગલી ને વાઈફ તો ગયા છે બેનના ઘરે જબલું દેવા પાણીયાનું. આપણે બ્લોગ ચાલુ કરી દીધા છે. બધા જોજો કેવો બ્લોગ બન્યો છે. સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાંઈ મિસ્ટેક હોય બ્લોગમાં તો કોમેન્ટમાં પ્લીઝ જણાવજો. યુટ્યુબ ફેમિલી દોસ્તો બધા. હોલની વિન્ડો છે. વરસાદનું પાણી આવે એટલે અહીંયા પ્લાસ્ટિક કાદુ નાખી દીધું છે. વરસાદનું પાણી આવે ને આ બધો મારો સામાન છે. મારું કડિયાનું કામકાજ છે. તો પટ્ટી વટ્ટી ને બધું અહીંયા બાલ્કનીમાં રાખી દીધું છે. અહીંયા પટ્ટી ને મશીન ને ગમેલા ને એવું બધું અહીંયા બાલ્કનીમાં બધું પડ્યું છે. આવી રીતનું છે. ટીવી ને બધું અહીંયા લગાડી દીધું છે. અમારી ઢીંગલી છે. શ્રેયા નામ છે એનું. શ્રેયા.
મારી છોકરી છે શ્રેયા, 2 વર્ષ 3 મહિનાની છે. આ ચેનલ એના નામ ઉપર જ છે, શ્રેયા PW બ્લોગ્સ. ચેનલ એના નામની જ બનાવેલી છે. એને બહુ શોખ છે આવું બધું વિડીયાનું ને એકલી બેઠી બેઠી લાઈક શેર કરતી હોય. આવું છે આ SRAનું બિલ્ડિંગનું ઘર. બેડરૂમ છે 8x8નો બેડરૂમ છે અને હોલ છે 13x10નો હોલ છે ને 5x8નું કિચન છે ને 3.5x3નો બાથરૂમ છે. ટોયલેટ છે 3x4નું. સારીની બિલ્ડિંગમાં તો બીજું શું હોય, રૂમો તૂટે, ચાલી તૂટે ને ચાલીમાંથી બિલ્ડિંગ બનાવે મેદાન કરીને, એમાંથી પછી જગ્યાઓ આપે બધાને, ચાલીવાળાને પણ બહુ સારી જગ્યાઓ આપે છે. ચાલીમાં તો ઉપર 1+1 રૂમ હતી અમારા લોકોની, તો એ તૂટી ગઈ. હવે જગ્યા એમાં મળશે, અત્યારે ભાડા ઉપર છે. એક ફ્લેટ શિફ્ટિંગમાં આપ્યો છે અને એક ફ્લેટ ભાડા ઉપર છે. આવી રીતના છે. અત્યારે જગ્યા આપે છે, બહુ સારી જ આપે છે આ લોકો. 315 કાર્પેટ આપે છે આ લોકો. હોલ, કિચન અને એક બેડરૂમ, ટોયલેટ, બાથરૂમ. જગ્યા સારી જ આપે છે. સારી બહુ સરસ બિલ્ડિંગ બનાવીને આપ્યું. અને અહીંયા આ બિલ્ડિંગ જોઈન્ટ થાય છે. અહીંયા પતરા મારેલા છે ને, અહીંયા પતરા મારેલા છે. ત્યાંથી બીજું નવું બિલ્ડિંગ જોઈન્ટ થાય છે. હવે એન્ડિંગ ઉપર, ફાઇનલ ઉપર છે. દિવાળી ઉપર ફાઇનલ થઈ જશે એટલે એમાં અમને લોકોને અમારું પોતાનું ઘર મળી જશે બિલ્ડિંગમાં, SRAમાં. અહીંયા તો કેવું હોય, ચાલીનું તૂટે એટલે પછી ફાઇનલ થાય એટલે લોટરી સિસ્ટમ હોય, ચિઠ્ઠી નાખે, જેના નસીબમાં જે એટલા માળો હોય એટલા માળે આવે. એટલે એવું થશે, એ લોટરી સિસ્ટમ થશે હવે દિવાળી ઉપર. એલોટમેન્ટ લેટરનું લિસ્ટ તો આવી ગયું છે, હવે જોઈએ ક્યારે બહાર પડે, કેટલા માળે આવશે, પછી લોટરી સિસ્ટમ થશે, ફાઇનલ થશે. કામ ફાઇનલ ઉપર જ છે, હવે થોડુંક જ બાકી છે. મતલબમાં દિવાળી સુધીમાં ફાઇનલ થઈ જશે એટલે પોઝિશન આપી દેશે નવા ઘરનું. એ નવા ઘરમાં પૂજા કરશું, રહેશું, જોઈએ હવે કેવું. જગ્યા તો સારી જ છે બધી બિલ્ડિંગમાં, આમ સેમ જ જગ્યા. આ જે જગ્યા તમને બતાવીને એવી સેમ જ જગ્યા છે બધા. એક ફ્લોર ઉપર સમજો ને કે 7, 7 દુની 14, 14, 15, 16, 17, 18 ફ્લેટ છે. એક ફ્લોર ઉપર 18 ફ્લેટ છે. એવા 23 માળનું બિલ્ડિંગ છે. SRAમાં તો શું હોય, એવું જ હોય ને, નાની જગ્યાઓ બનાવીને દઈ દે બધાને. જેટલી રૂમો તૂટી હોય એટલી બધાને બધામાં એક બિલ્ડિંગમાં બધાને ભરી દે. એટલે આવી રીતનું આપણું કંઈક છે મુંબઈની લાઈફ. હું મુંબઈમાં રહું છું. દેશમાં મારું ગામ જુનાગઢ જિલ્લો, વિસાવદર, સત્તાધારની પહેલાં વિસાવદર રહું છું. 23-24 વર્ષ થઈ ગયા મારે મુંબઈમાં. પણ આ યુટ્યુબ બ્લોગનું હમણાં મારા ફ્રેન્ડે મને કીધું કે તમારી છોકરીને ઇન્ટરેસ્ટ હોય તો તમે યુટ્યુબ બ્લોગ બનાવવાનું ચાલુ કરો, યુટ્યુબ વિડીયો બનાવવાનું ચાલુ કરો. સારું, સરસ છે, એમાં કોઈ વાંધો નથી. ટાઈમ મળે એમ એક વિડીયો બનાવવાનો દિવસનો, અપલોડ કરીને નાખવાનો, ચાલે છોકરીને. એ આ રીતનું યુટ્યુબ ચેનલ તો ચાલુ કરી દીધી ક્યારની. વિડીયો તો શોર્ટ વિડીયો તો નાખ્યા છે, 7-8 વિડીયો નાખ્યા છે, પણ લોંગ વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ રહેતો નહોતો એટલે લોંગ વિડીયો કાંઈ બનાવ્યો ને. આજે કામ પરથી આવ્યા, ટાઈમ હતો તો એ શ્રેયા અમારી છોકરી તો કાંઈ ઘરે નથી એટલે મેં કીધું ચલો આજે હું જ ટ્રાય કરું ફર્સ્ટ બ્લોગની, કેવો બને છે કેવો નહીં, નાખીએ. એટલે આજથી લોંગ વિડીયો ચાલુ કરી દીધા છે ને હવે યુટ્યુબમાં આપણા વિડીયો આવશે. તો બધી યુટ્યુબ ફેમિલીને રિક્વેસ્ટ છે, બ્લોગ જોજો બધા, સારો લાગે તો કહેજો ને મિસ્ટેક હોય તો બી કહેજો કે શું કરવાનું, શું નહીં, તો સુધારા કરીને સારો વિડીયો બનાવવાની કોશિશ કરશું આપણે. સારા વિડીયો હવે ચાલુ કરી દીધું છે તો હવે સારા વિડીયો આપણે બનાવીને યુટ્યુબમાં નાખશું. હવે તો દિવાળીને હવે તો હમણાં શ્રાદ્ધ ચાલુ થઈ જશે એટલે શ્રાદ્ધ ને પછી
16 શ્રાદ્ધ આવશે, 9 નોરતા, 20 દિવાળીના દિવસ. દિવાળી તો દેશમાં જ હતું, પછી દેશના બ્લોગ આવશે. દેશની તો બધા જ કાંઈક અલગ છે. પછી દેશના બ્લોગ બનાવીને દેશના બ્લોગ નાખશું. આપણી વાડીના અને અમારું ઘર છે દેશમાં જૂનું નળિયાવાળું જ છે હજી. અને ગાર બાર કરેલી ઓળીપો કરે ને આપણે દેશમાં દેશી ભાષામાં કે ઓળીપો એ હજી એવું જ મકાન છે. ને બહારની ઓસરીમાં ત્યાં બધી ઓલી જૂની મોજેક પહેલાં આવતી ફૂટ બાય ફૂટની, તો જૂની મોજેક એમાં નાખેલી છે. અંદર તો હજી ઓળીપો જ રાખ્યું છે, પણ રહેવાની બહુ મજા આવે. નળિયાવાળું મકાન છે ને, દેશમાં બહુ મજા આવે. દેશમાં જ અત્યારે આપણે હોમ ટૂરનો બ્લોગ બનાવવાનો છે. મારું ગામડું હોમ ટૂરનો બ્લોગ બનાવવાનો બહુ સરસ આવશે. બ્લોગ 8-10 દિવસ રોકાશું એટલે રોજ એક બ્લોગ આવશે, નવો વાડીનો ને સત્તાધારનો ને અમુક સ્થળ બધે ફરવા જશું, ત્યાંના બધું બ્લોગ નાખશું આપણે. બહુ સારા બ્લોગ તો બધા જોજો ને કેવો વિડીયો લાગે છે એ કમેન્ટમાં કહેજો. એટલે અમને બી એમ થોડુંક થાય કે નહીં આમ કરવાનું છે, આમ કરવાનું છે. તો એ રીતનું સુધારા કરીને આપણે બ્લોગ હવે સ્ટાર્ટિંગ કરી દીધા છે. અને આપણે બ્લોગ હવે રોજ યુટ્યુબમાં નાખશું, કન્ટિન્યુ ચાલુ રાખશું. શોર્ટ વિડીયો બી આવશે મારી છોકરીના. ને ફેસબુકમાં બી આઈડી છે શ્રેયા PW વ્લોગ્સ. ઇન્સ્ટાગ્રામમાં બી છે શ્રેયા PW વ્લોગ. તો ઇન્સ્ટાગ્રામમાં બી જોજો, ફેસબુકમાં બી જોજો. અને વિડીયો કેવો લાગે છે એ જણાવજો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોઈને કેવો લાગે છે, સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જેવું ખરાબ લાગે તો બી લાઈક શેર ને કમેન્ટ કરજો. કમેન્ટ જરૂર કરજો તો મને ખબર પડશે કે વિડીયો કેવો છે કેવો નહીં. ઠીક છે, તો હવે આપણે ભગવાનને દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે. તો ચલો આ વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરશું. નવા વિડીયો સાથે મળશું. તો પ્લીઝ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને મિસ્ટેક કાંઈ હોય તો પ્લીઝ તમે જણાવજો. યુટ્યુબ ફેમિલી દોસ્તો બધા તમે જણાવજો વિડીયો કેવો છે કેવો નહીં. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.